પંથોળા પ્રાથમિક શાળા નંબરમાં વિદ્યાર્થી 8નો વિદાય સમારોહ યોજાયો છે. તો આપણે પૂછ્યું સૌ પહેલાં તાલુકા સદસ્યને પૂછ્યું, એમનું નામ પૂછ્યું, શું ભાઈ વિગત? તમારું નામ? મારું નામ છે ઇદ્રીસભાઈ હિંમતભાઈ. આ વિગતમાં જે 8મા ધોરણનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો તેની અંદર અમને બોલાયા હતા આચાર્ય શ્રી રાકેશભાઈએ બરાબર આમંત્રણ અમને આપ્યું હતું. તો પંથોળાનું સ્કૂલનું જે બધા માસ્તરોનું બહુ ગૌરવ સારું છે, ભણતર પણ સારું છે. એમનું બધું ભણતર કામ બામગીરી બધું સારું છે સ્કૂલની અંદર. બહુ મને પસંદ આવ્યું એ રીતે. આપણે આચાર્યશ્રી જોડે વાત કરીશું. આચાર્યશ્રી થોડું આપણને સમજાવશે. તમારું નામ શું છે? રાકેશભાઈ પટેલ, પંથોળા પ્રાથમિક શાળા આચાર્ય. અમારું એક નવું સ્લોગન છે કે ધોરણ 8ના જે બાળકો વિદાય લઈ રહ્યા છે એમના માટે અમે એક બોર્ડ બનાવ્યું છે. હા, ક્યો જિંદગી સે ક્યો ડરે જિંદગી મેં ક્યા હોગા કુછ નહીં હુઆ તો તજુર્બા હોગા. તો આ પ્રકારનું સ્લોગન ધોરણ 8ના બાળકો જે વિદાય લઈ રહ્યા છે અને જીવનની અંદર અત્યારે તણાવ મુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તો એના માટે એ બાળકો જીવનમાં હંમેશા શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ચારેય ક્ષેત્રોમાં તંદુરસ્ત રહે અને મા ભૂમિકા અમારી માતૃભૂમિ પંથોળાનું નામ રોશન કરે અને આવનારા સમયની અંદર એ ભારત દેશના સારા નાગરિક બને એવી એમને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. સાથે સાથે અમારી શાળામાં જે સ્ટાફ છે એ સ્ટાફ દ્વારા નાના નાના પ્રયોગો કરવામાં આવે છે. એ પ્રયોગો દ્વારા બાળકનું પ્રશિક્ષણ, એનું બાળકનું ઘડતર સુંદર રીતે થાય એના માટે શાળા હંમેશા તત્પર રહે છે. સાથે સાથે આજે જે વિદાય સમારંભ હતો એ ગામના અગોલ ગામના પ્રતિષ્ઠિત ભાજપના સભ્ય અને હિંમતભાઈ જે અગોલના ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એ બંનેના સંયુક્ત આયોજનથી પંથોળા પ્રાથમિક શાળાની જે પાણીની પીવાની સમસ્યા હતી એના માટે ટ્યુબવેલ બનાવવાની જાહેરાત કરી અને સાથે તૈયબભાઈ જે અવારનવાર શાળા માટે ફૂલને તો ફૂલની પાકડી ધોરણ 8ના જે બાળકો વિદાય લઈ રહ્યા છે એ બાળકોને એમને ધોરણ 5થી 8ના તમામ બાળકોને બોલપેન અને 1થી 4ના બાળકોને પેન્સિલ આપીને એમને આર્થિક સહયોગ આપ્યો છે. સાથે સાથે ઇકબાલભાઈએ શાળા પરિવારને શાળાને 51 રૂપિયાનું દાન કર્યું છે. સાથે જ 2100 રૂપિયા આદમભાઈએ દાન કર્યું છે અને ધોરણ 8ના બાળકો પણ શાળાને ગિફ્ટ આપવાના છે. સાથે અમારા ગામના પ્રતિષ્ઠિત રસુલભાઈ જે માજી સરપંચ, એમના દીકરાનું દુઃખદ અવસાન શહીદ દિનના દિવસે 23 માર્ચ 2025ના રોજ થયું હતું. તો બુંદી, ફૂલવડી અને સાસના દાતા એ છે. અને અમારા ગામના એસએમસીના સભ્ય ઉસ્માનભાઈ સિપાઈ જે બાળકોને મોહનથાળ આપવાના છે. અને એ સિવાય અમારા ગામની અંદર હંમેશા કેહરભાઈ, અલીભાઈ, રહીમભાઈ આ બધા લોકો જ્યારે પણ શાળાને જરૂર પડે ત્યારે તત્પર રહેતા હોય છે. અત્યારે તમે જોઈ શકો છો કે જિલ્લા પંચાયતની સ્કૂલ છે, 8 રૂમ તૂટી ગયા છે અને નવા 12 રૂમ બની રહ્યા છે. આવનારા સમયમાં 12 રૂમ નવા બનશે. આખું શાળાનું પરિસર ખૂબ અદ્ભુત બનશે. અત્યારે જે પરિસરમાં આપણે ઊભા રહીને વાત કરી રહ્યા છે એ હિટાચી કંપનીએ 1 કરોડનું માતબર દાન આપીને અમને 6 રૂમ બનાવી આપ્યા. તેમજ બાળકોનો જે પ્રાર્થના હોલ માટે આપણને જે પ્રાર્થના બેસીએ છે એ હિટાચીએ પતરાનો શેડ પણ બનાવી આપ્યો. આવનારા સમયની અંદર મધ્યાહન ભોજનની સામે જે ખુલ્લી જગ્યા છે તે 600 બાળકો સરસ રીતે જમી શકે એના માટે પણ અમારો પ્રયત્ન છે કે દાન લાવીને સરસ મજાનો પતરાનો શેડ અમે ઊભો કરવા માગી રહ્યા છીએ. આજે કેટલા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ? આજે ધોરણ 8ના 60 બાળકોનો વિદાય સમારંભ થશે. સાથે એ બાળકોને તિથિ ભોજન આપવામાં આવશે. અમારી શાળાની કુલ સંખ્યા બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધી 555 બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અને શિક્ષકોની ઘટ હોવા છતાં અમારું શાળાનો સ્ટાફ, એસએમસી કમિટી અને ધોરણ 7-8ના બાળકોના સહયોગથી અમને શિક્ષકોની ઘટ હોવા છતાં સુંદર શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. એટલે કહેવાય છે કે મોર એના પીંછાથી સુંદર દેખાતો હોય છે. તો આજે જે કંઈ શાળાની પ્રગતિ છે એમાં મારા સ્ટાફનો, બાળકોનો અને જે આ વીર ભામાસા મારી સાથે જે ઊભા છે એ દાનવીર અને ગામના વાલીનો સહયોગથી અમે પંથોળા ગામને આવનારા સમયની અંદર ખૂબ જ સુંદર સ્થિતિમાં અને
ગામના યુવાનો માટે પણ સુંદર રોજગારીનું નિર્માણ થાય એના માટે પણ અમે ગૃહ ઉદ્યોગ અને દીકરીઓ માટે સીવણ કામની પ્રવૃત્તિ કરીને આવનારા સમયની અંદર પંથોળાના બાળકો જે 8મા ધોરણ પછી ભણતા નથી એવી દીકરીઓ માટે સીવણના માધ્યમથી એમનું સાંસારિક જીવન ખૂબ સમૃદ્ધ બને એવો અમે પ્રયત્ન કરી રહ્યા છે. અસ્તુર. જય હિન્દ, જય ભારત.